ગરમ પાણીમાં મિક્સ કરીને પીવો આ વસ્તુ, ફાયદા જાણીને ચોંકી જશો। દરરોજ સવારે ગરમ પાણીમાં આ વસ્તુ ભેળવીને પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થઈ શકે છે અને હૃદય લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકે છે। શું તમે ક્યારે વિચાર્યું છે કે દરરોજ સવારે એક નાની આદત તમારા હૃદયને લાંબા સમય સુધી સ્વસ્થ રાખી શકે છે? હૃદયના સ્વાસ્થ્યની વાત આવે ત્યારે આપણે ઘણીવાર મોંઘી દવાઓ, ડાયેટ ચાર્ટ અને કસરતો તરફ દોડીએ છીએ। પરંતુ ક્યારેક તેનો ઉકેલ આપણા રસોડામાં જ છુપાયેલો હોય છે। જો તમે પણ કોલેસ્ટ્રોલની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો અથવા તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગો છો, તો આ ઘરેલું ઉપાય તમારા રોજિંદા જીવનનો ભાગ બની શકે છે। આ એક જૂનો આયુર્વેદિક ઉપાય છે જે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં અને હૃદયને મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ શકે છે। મધ અને ગરમ પાણી। મધ એક કુદરતી એન્ટીઓક્સિડન્ટ છે જે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે। બીજી તરફ, ગરમ પાણી શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે। આ બંનેને એકસાથે ભેળવીને સવારે ખાલી પેટ પીવાથી શરીર પર ઘણી સારી અસરો થઈ શકે છે। આ કોમ્બિનેશન કેવી રીતે કામ કરે છે? 1. કોલેસ્ટ્રોલ ઘટાડે છે। ખરાબ કોલેસ્ટ્રોલ ધમનીઓમાં જમા થઈ જાય છે અને હૃદયરોગના હુમલાનું કારણ બને છે। મધમાં હાજર ફ્લેવોનોઇડ્સ અને એન્ટીઓક્સિડન્ટો તેને ઘટાડવામાં મદદ કરે છે। 2. બ્લડ પ્રેશર સંતુલિત રાખે છે। નિયમિત રીતે મધ અને ગરમ પાણી પીવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે, જેનાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે। 3. ચરબી બર્નિંગને વેગ આપે છે। આ મિશ્રણ ચયાપચયને ઝડપી બનાવે છે, જે શરીરમાં સંગ્રહિત ચરબી ઘટાડે છે અને વજન પણ ઘટાડે છે, જે હૃદય માટે સારું છે। 4. ઝેરી તત્વો બહાર કાઢે છે। તે શરીરને અંદરથી સાફ કરે છે અને લીવરની કાર્યક્ષમતા વધારે છે। કેવી રીતે સેવન કરવું? 1 ગ્લાસ હૂંફાળું પાણી અને 1 ચમચી શુદ્ધ મધ। સવારે ખાલી પેટ લઈ શકાય છે। તેનું રોજ સેવન કરવાથી વધુ સારા પરિણામો મળે છે। આપણા જીવનમાં ઘણી મોટી બીમારીઓનો ઉકેલ નાના ફેરફારોમાં રહેલો છે। મધ અને ગરમ પાણીનું આ સરળ મિશ્રણ તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થઈ શકે છે। આ સાથે સંતુલિત આહાર અને નિયમિત કસરત અપનાવીને તમે લાંબા સમય સુધી હૃદય રોગથી દૂર રહી શકો છો। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે। અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર।